ચિંતુ દાદાજી દાદાજી આજે દિવાળી છે, ફટાકડા ફોડવા છે, મીઠાઈ ખાવાની છે। દાદાજી અરે વાહ, શું ઉલ્લાસ છે ચિંતુ। પણ દિવાળી ફક્ત ફટાકડા ફોડવાથી નથી હે મોંઘો કાકા। ચમકતા દીવડા, મીઠાઈની સુગંધ, અને મેં તો બધા ઘરના બધા લાડુ ચોરી લીધા। ચિંતુ દાદાજી તમે કહો હવે, દિવાળી પાછળની વાર્તા શું છે। દાદાજી હજારો વર્ષ પહેલા ભગવાન રામચંદ્રજી 14 વર્ષની વનવાસ યાત્રા પૂરી કરીને અયોધ્યા પાછા આવ્યા હતા। લોકો એ ખુશીમાં દીવા પ્રગટાવ્યા। એ દિવસથી દિવાળી ઉજવાય છે। ચિંતુ અરે વાહ, આટલા બધા દીવા, મોંઘો ને એમાં હું પડ્યો હતો। પાંખ બળી ગઈ હતી, પછીથી પાણીથી ઠંડક આવી। દાદાજી દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, પણ આપણું મન પણ પ્રકાશિત થવું જોઈએ। દુર્ભાવના, અહંકાર, વેરભાવ દૂર કરો। ચિંતુ હું તો મારા મિત્ર અર્જુન સાથે નારાજ હતો, હવે તો હું માફી માગીશ। મોંઘો ને હું પણ લાડુ પાછા આપી દઈશ। સારું, થોડા। દાદાજી શાબાશ। બચ્ચાઓ તમારું મન શુભ વિચારોથી ભરો અને ખુશ રહો। ચિંતુ મિત્રો તમને પણ ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છાઓ। મોંઘો લાડુ ખાઓ, ખુશી ફેલાવો ને ભૂલશો નહીં સબસ્ક્રાઇબ કરો। બધા જય જય।